સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા હોય તેમ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પીપલોદથી પ્રચાર શરૂ કરાયો હતો, જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો અને ઉમેદવારો હાજર રહેવા પામ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી હવે તમામ પક્ષો દ્વારા પ્રચારની શરૂઆત કરાઈ રહી છે. તે સુરત શહેરના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરાયો છે. પીપલોદના કારગિલ ચોક ખાતે 120 બેઠકના ઉમેદવાર સાથે જનસંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી તથા અન્ય ધારાસભ્યો સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા. તો ભાજપના તમામ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા છે. સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા. અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે, ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે, એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે, અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે, જનસેવા માટે કામ કરવાના છે. ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે એ પહેલાં એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે, એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે પ્રચાર શરૂ થયો છે, જેમાં ભાજપ દ્વારા એક સાથે તમામ ઉમેદવારોનો પીપલોદથી પ્રચાર શરૂ કરાયો છે અને આવનાર દિવસમાં આ પ્રચાર ઝુંબેશ વેગ પકડશે તેમાં કોઈ બેમત નથી.